દરેક મહાત્માને મારા વંદન. પૂર્ણિમાનો દિવસ, દેવ દિવાળી. સદગુરુ ચરણમાં હરિરસ પીધા પછી જે આનંદની હેલી છે એ હેલીનું વર્ણન કરવું ઘણું અઘરું છે. હેલી દેખાય પણ, સંભળાય પણ, અનુભવ થાય પણ, મતિ અનુસાર બધું થાય છે. જ્યારે સરળ બને, નિર્મળ બને, ત્યારે આ પરમ પદની પ્રાપ્તિ થાય છે. તે મહાપુરુષે કીધું, સરળ સ્વભાવ નમન કુટિલાઈ, સરળ સ્વભાવ, સરળ સ્વભાવ નમન કુટિલાઈ, યથા લાભ સંતોષે સદાઈ. कवि न हूँ मैं न चतुर कहाऊं, कवि न हूँ मैं, कवि न हूँ मैं न चतुर कहाऊं, मति अनुरोध राम गुण गाऊं, मति अनुरोध राम गुण गाऊं. सरल स्वभाव नमन कुटिलाए, अद्भुत शब्दों की बात करी. जी भूमिका पहुंचे ने महापुरुषो ने आ बात करी. सरल स्वभाव, जेनो सरल स्वभाव થઈ ગયો, સદરીપુ અટી ગયા હોય એનો સરળ સ્વભાવ થઈ જાય. જેમ પૂનમના દિવસે આપણે ભજન સંતવાણી કરીએ છીએ, હરિહર રાખીએ છીએ, મહાપુરુષો પધારે છે, સંતો પધારે છે. કેમ? કારણ કે પૂનમના દિવસે સમુદ્રની અંદર વળતી ઓટ આવતી હોય છે. એ વળતી ઓટને શાંત, ચંદ્રમાના પ્રકાશથી વળતી ઓટ શાંત થઈ જાય. એ પહેલા કેટલાય મોજા આવતા, પણ પૂનમના દિવસે જેટલી વળતી ઓટ આવે એટલી આવવા દે. પછી જેમ જેમ ચંદ્રમા ઉપર શીતળતા થતી જાય એમ વળતી ઓટ શાંત થતી જાય. તેમ આપણા જીવનની અંદર પણ કંઈ એવું છે કે તમે આ મહિના 29 દિવસની અંદર જે તમારે વળતી ઓટ આવી હોય, એ વળતી ઓટ ને શાંત કરવા માટે જ્યાં શીતળતા છે, જ્યાં શાંતિ છે, જ્યાં પ્રેમ છે, જ્યાં લાગણી છે, અને એ ચંદ્રમાં એ શીતળતા સદગુરુના સત્ર સાયામાં જ્યારે તમે આવો ને ત્યારે બધું વિસરી જાવ, બધું વિસરી જાવ. ઘણા ઉપદેશ લેવા માટે આવતા હોય, સદગુરુ પાસે ઉપદેશ લેવા માટે, સદગુરુ મને ઉપદેશ આપો, એનું નામ નોંધણી કરીએ. અમુક સમય થાય એટલે અંદરથી એમ થાય કે ચલો આને કદાચ હલેશું એકાદો મારી દઈએ, કદાચ બહાર નીકળી જાય, ઉપદેશ કરીએ. દયાળુ સદગુરુ, સદગુરુ દયાના સાગર, કરુણાના સાગર, હલેશો વાગવા માટે કે કદાચ બહાર નીકળી જાય.
અને એને પાણીની અને પૃથ્વીની ખબર પડે, પાણીની ને હવાની ખબર પડે, માછલીની માફક. એટલે એને શું સદગુરુ માનતા હોય છે, ઉપદેશ કરીને. પરંતુ સદગુરુ પાસે જ્યારે ઉપદેશ લેવા આવે ને ત્યારે શરીર બહાર જોવે છે, શરીર પર દ્રષ્ટિ કરે છે, ચામડા પર દ્રષ્ટિ કરે છે. અને શરીર પર અને ચામડા પર દ્રષ્ટિ કરે છે ને એટલે એનો ઉપદેશ ઉગતો નથી. આટલા વર્ષોથી તમે આવો છો, તમે તન મન ધન મસ્તક બધું સદગુરુને આપ્યું, પણ એ મસ્તક આપ્યું એનું કારણ શું? તમે કોઈ વિચાર કર્યો કે મારા કાન ખુલ્યા, આ હરિરસ અંદર ગયો, મારી આંખો ખુલી કે મને પ્રેમ મૂર્તિ દેખાણી, કઈ સૌંદર્ય દેખાણો, કાંટા હટી ગયા અને કેવળ ગુલાબ દેખાણો? તમે વિચાર કરો કે આ મુખમાંથી બ્રહ્મવાણી પ્રગટ થઈ, અમૃતવાણી પ્રગટ થઈ, કે આપણું વિશુદ્ધ ચક્ર ખુલ્યું અને વચન સિદ્ધિ મળી. અનુભવ નથી કર્યો, કેવળ ઉપદેશમાં મસ્તકનું અર્પણ કર્યું, પણ મસ્તકને શુદ્ધ ના કર્યું. શુદ્ધ ના કર્યું એટલે આંખ ના ભીંજાણી તમારી. ગમે એવા ભજન ગાય તો આંખ ના ભીંજાય, કાન ખુલે ને એક શબ્દ અંદર ના જાય. ગમે એવા ભજન વાગતા હોય તો કાન છતાં કાનમાં અંધકાર, કાન છતાં કાનમાં પડદા, આંખ છતાં આંખમાં અંધકાર, આંખથી જોઈ ના શકે, મુખ છતાં સારી વાણી નહીં. એટલે મહાપુરુષે તેમાં કીધું, ગુરુજીના નામની ઓ માળા છે ડોકામાં, ગુરુજીના નામની ઓ માળા છે ડોકામાં, ગુરુજીના જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલું જગાય નહીં. ઓ મારા જ લોકમાય ગુરુજીના નામની ઓ મારા જ લોકમાં. આ માળા તો તમે બધા સાંભળીશ, એનું વર્ણન એ બધું બહુ સરસ કર્યું છે. પણ એકવાર એક મોટો વેપારી, ઝવેરાત નો વેપારી, એને એક દીકરો હતો અને એ દીકરાને મોટો થયા પછી પેઢી સોંપવાની હતી, અને પેઢીમાં બધું નષ્ટ થઈ ગયું હતું, કેવળ 2 હીરા બચ્યા હતા. 2 હીરા. એને પિતાજી કીધું, બેટા આપણી પેઢી હવે બીજું કઈ છે નહીં, પણ આ 2 હીરા બચ્યા છે,
એમાં એક હીરો સાચો છે અને એક હીરો કાચનો છે. એક હીરો સાચો છે અને એક હીરો બેટા કાચનો છે. પણ બે સરખા છે, બેના પેર સરખા છે, બેનું માપ સરખું છે, બેનું તોલ સરખું છે, પણ એક કાચનો હીરો છે, એક સાચો હીરો છે. એને પરખવા વાળા કોણ કે એટલું કહીને એના પિતાજી દેવલોકમાં છોકરાએ વિચાર કર્યો કે પેઢી તો હવે છે નહીં, પણ લાય તપાસ કરું કે આ હીરાને પરખવા વાળા કોણ છે. રાજ દરબારમાં ગયો. રાજ દરબારમાં સમાચાર આપ્યા કે ભાઈ ઝવેરી કોઈ આવ્યો છે, એની પાસે બે હીરા છે, એ હીરાને જો પરખી લે સાચો કયો ને ખોટો કયો તો રાજાને તે હીરો આપી દેવાનો, અને ન પરખી લે તો હીરાની જેટલી કિંમત થાય એટલું મને ધન આપવાનું. અદભુત વસ્તુ છે. રાજાએ ઘણાને બોલાયા ઝવેરા કેમને તપાસ કરી કે હીરાને બે સરખા, પેર સરખા, હીરો સરખો, તોલ સરખો, ના તપાસ કરી. રાજાએ ધન દાન આપ્યું, નીકળી ગયો. બીજા રાજાને ત્યાં ગયા, ત્યાં પણ એ જ વાત કરી કે અમારા પિતાજી મને હીરા બે આપ્યા છે, એ એક સાચો છે અને એક ખોટો છે, એને જો પરખી આપે તો હું આ હીરો એમને આપી દઉં, અને ન પરખી આપે તો જે હીરાની કિંમત થાય એ પ્રમાણે મને ભાવ આપે. ઝવેરાત આપી દીધો. એવા બે ત્રણ રજવાડામાં પેલો ઝવેરાત ત્યાં ગયો. બે ત્રણ ઝવેરાત રાજા મહારાજા એને ઘણી બધી મિલકતો આપી, ઘણી બધી ઝવેરાતો આપી, ઘણું બધું ધન દોલત આપ્યું, પારખી ન શકે. એને ખબર પડી કે ભાંગું તૂટું ગામ છે, અહીંયા રાજા એક ભાંગ્યા તૂટા રાજા બેઠા છે અને એને જ્ઞાન ઘણું છે, ત્યાં કોઈ કદાચ આનો ફરક મળી જાય. આ બે હીરા લઈ, કાચનો હીરો અને સાચો હીરો લઈ ભાંગ્યું તૂટું ગામ હતું, રજવાડું ભાંગી ગયેલું હતું, ત્યાં ગયા. ખબર કરી કે ભાઈ હું ઝવેરાત છું, આ બે હીરા લાવ્યો છું, અને આમાં એક સાચો હીરો છે, ખોટો હીરો છે, જો કોઈ પારખી દે તો આ હીરો હું તમને અર્પણ કરી દઉં, અને કદાચ ન પારખો તો એના તુલ્ય પ્રમાણે મને ધન ધાન્ય કે ઝવેરાત તો આપો. રાજા કે મારી પાસે તો કાંઈ છે નહીં, અને હું કઈ પારખી ના શકું, મારું રાજ્ય નષ્ટ થઈ ગયું છે, હું રાજા છું, અમુક ગામનો ધણી છું, પણ પારખી ના શકું. એવા રસ્તામાં એક સુરદાસ નીકળ્યા. જોજો સુરદાસ કોને કહેવાય? સુરદાસ એટલે આંધળો નહીં. સુરદાસ આંધળો ના હોય. તમારા મગજમાં ચેદુનું ભરી ગયું છે, આ પંડિતોએ ગાળી દીધું છે કે સુરદાસ એટલે આંધળો. ના, સુરદાસ, સુર એટલે સૂર્યવીર, સુર એટલે સૂર્યના પ્રકાશ જેવો, અને સુર એટલે જેને શબ્દની ચોટ વાગી હોય ને એવા કોઈ મહાપુરુષને સુરદાસ કહેવાય. એને સુરદાસ કહેવાય. સુરદાસ કોઈ દી આંધળો ના હોય. સુરદાસને તો બધું દેખાતું હોય, પ્રકાશમય હોય, એને બધું દેખાતું હોય છતાં ચૂપ હોય, બધું સમજાતું હોય છતાં ચૂપ હોય, બધું કહી શકતો હોય, બોલી શકતો હોય છતાં ચૂપ હોય. એમને એમ લાગે કે દબાઈ ગયેલો છું. ના, એને ખબર છે કે આ ભવસાગર પાર કરવા માટે એક આવું જોશે. એ સુરદાસ નીકળ્યા. વચ્ચે એક સુરદાસનું મને બહુ દ્રષ્ટાંત યાદ આવ્યું. સુરદાસજી જંગલમાં જતા હતા, જે થઈ ગયા એ સુરદાસ જતા, એક કૂવો અવારો આવ્યો, એ કૂવામાં સુરદાસજી પડી ગયા. એમ તો કૂવામાં ભજન ચાલુ કરી દીધા. દર્શન દો ઘનશ્યામ નાથ મોર લખિયા પ્યાસે, ચાલુ કરી દીધા. ભજન ગાતા 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 કોઈ વટે માર્ગ એવા નીકળ્યા. એ વટે માર્ગે જોયું કે કૂવાની અંદર કોઈ પડ્યું છે. એમને પોતાનો ખેસ હતો અંદર નાખી અને બહાર કાઢ્યા. ધીમે 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 બહાર. અને એમની પાસે જે લાકડી હતી પકડી લીધી કે સુરદાસ તમે જંગલમાં ભૂલા પડ્યા છો, હું તમને બહાર રસ્તો બતાવી દઉં, ત્યાં સુધી તમે લાકડી પકડી રાખો. સુરદાસે કીધું તમે કોણ છો? મને બહાર કાઢવા વાળા, પણ આ કૂવામાંથી બહાર કાઢવા વાળા કોણ?
કે ભાઈ હું મનુષ્ય છું, એક ના પ્રભુ તમે મને કૂવામાંથી બહાર કાઢ્યા છે. બીજું એક પ્રકરણ યાદ આવ્યું કે ઈસુ ખ્રિસ્તમાં એમ કહેવાય છે કે ઘેટા કૂવામાં પડ્યા હતા, એ ઘેટાને ઈસુ ખ્રિસ્તે બહાર કાઢ્યા. એટલે તમે કયા ઘેટા સમજો છો? ભરવાડ પાસે હોય એ ઘેટા? હે નહીં, ભરવાડ પાસે રે ઘેટા નહીં. તમે બધા જે ઘેટા જેવા હતા ને બધા કૂવામાં પડ્યા હતા. આશા, તૃષ્ણા, માયા, મમતા, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, આ 52 હાથના કૂવામાં તમે પડ્યા હતા ને, ઈ સદગુરુએ તમને બહાર કાઢ્યા. આ 52 હાથનો કૂવો પણ તમને બહાર કાઢ્યા ને તોય ઘણા કૂદી કૂદીને અંદર પડ્યા. શું બેન મને ખબર છે, ઘણા પાછા એમાં પડ્યા કે આમાં મજા આવે છે, મારી બેટી અવગુણ જોવાની મજા આવે છે, બાપુના દોષ જોવાની મજા આવે છે, બાપુની કઈક નિંદા થાય સાંભળવાની મજા આવે છે, મોબાઈલ થી કામ થી આમ છે બધા સાંભળતા જ હોય છે, ઘણા રેકોર્ડિંગ કરતા હોય છે, ઘણા આ પાછા કૂવામાં પડ્યા હતા, એને કૂવામાં પડ્યા કારણ કે સુરવીર નથી દીધા. એ ઘેટાની વાત સદગુરુએ કરી છે. આ ઘેટાને બહાર કાઢ્યા, સુરદાસજીને કૂવામાંથી બહાર કાઢ્યા અને બહાર નીકળ્યા, લાકડી પકડી ધીમે ધીમે આગળ પકડતા પકડતા ગયા અને જ્યાં હાથ પકડવાનો વારો આવ્યો ને ત્યાં ભગવાને લાકડી મૂકીને જતા રહ્યા. લાકડી મૂકી દીધી. સુરદાસજી કીધું પ્રભુ હવે હું તમને કળી ગયો છું, જો તમારા હાથમાં આવી ચકલાકડી હોય અને ચકલાકડીથી મને બહાર કાઢ્યો અને ચકલાકડીથી મને શુદ્ધો કર્યો હોય ને તો પ્રભુ તમે ભગવાન જ હોય, પરમાત્મા જ હોય, બીજું કોઈ ના હોય. હું સહી કરું છું મારો નાથ જ હોય, મારે બીજા કોઈની આધાર નથી, મારો એક જ આધાર છે, તમારો બીજા કોઈનો આધાર નથી. પ્રભુ ભલે તમે મારો હાથ મૂકી દીધો પણ મારા હૃદયમાં હવે બિરાજમાન થઈ ગયા છે, એમાં બીજો નહીં બિરાજમાન થાય. એક જ સુખદેવ બિરાજમાન થઈ ગયો છે ને, એ બીજો બિરાજમાન ના થાય. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જોજવા અંતે તો હેમનું હેમ. એ સુરદાસ નીકળ્યા, રાજા બિચારા નિરાશ થઈને બેઠા હતા. સુરદાસે કીધું કે રાજાજી કેમ નિરાશ બેઠા છો, કોણ આવ્યું છે કે ભાઈ આ એક વ્યક્તિ છે વટે માર્ગુ, એ 2 હીરા લાવ્યો છે. એ એક કેમ છે કે એક કાચનો હીરો છે અને એક સાચો હીરો છે, પણ મને તો 2 સાચા દેખાય છે. પહેલેય સરખા છે, વજનય સરખું છે, બધું સરખું છે, આમાં મને કોઈ ખબર નથી પડતી. એ 3-4 રજવાડોમાં જઈને આવ્યા છે પણ એને હજુ કોઈ માગતો નથી. સુરદાસ કે લાવ મારી પાસે. એ બપોરનો ટાઈમ થઈ ગયો હતો, ઉનાળાનો ટાઈમ હતો, બપોરનો ટાઈમ હતો અને 2 હીરા હાથમાં લીધા. એ સુરદાસે 2 હીરા હાથમાં લીધા અને હાથમાં લઈને સુરદાસે કીધું ભાઈ આ ડાબા હાથનો હીરો છે ને એ ખોટો છે અને જમણા હાથનો હીરો છે ને હાજર છે. ઉભા રહો કે તપાસ કેમ કરી, તમને ખબર કેવી પડી કે ડાબા હાથનો હીરો ખોટો અને જમણા હાથનો હાચો? કો સુરદાસ કે ભાઈ ડાબા હાથનો હીરો છે ખોટો છે ને કાચનો છે, સૂર્યનો પ્રકાશ કે એની પર પડ્યો ને એટલે ગરમ થઈ ગયો છે અને આ હાચો હીરો જે ખાણમાંથી નીકળ્યો ને એ ઠંડો થતો જાય છે. જેમ જેમ ગરમી પડતી જાય ને એમ હીરો ઠંડો થતો જાય છે, પેલા ઉપર જેમ ગરમી પડતી જાય ને એ ગરમ થતો જાય છે. એટલે આ ખોટો હીરો છે અને આ હાચો હીરો છે. એમ તમે બધા ઉપદેશ લીધા પછી ભલે ગુરુની બાજુમાં બેઠા હોય, ગુરુની બાજુમાં રહેતા હોય, ગુરુનો ઉપદેશ સાંભળતા હોય, ગુરુનું ભજન સાંભળતા હોય, ગુરુનો સત્સંગ સાંભળતા હોય, પણ ખોટો હીરો હોય ને જેમ જેમ તમારી પર તાપ આવતો જાય ને જેમ જેમ તમારી પર પ્રહાર આવતા જાય ને એમ હીરા તમારા ગરમ થતા જાય છે. જે હાચા હીરા છે ને જેમ જેમ તાપ આવતો જાય, જેમ જેમ એની પર પ્રકાશ પડતો જાય, જેમ જેમ પ્રહાર થતા જાય, જેમ જેમ બહાર નીકળતા જાય એમ ઠંડા 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 હેમ એ કરડે કોઈક હીરો એકાદો મળી જાય પછી એના દર્શન ના થાય, તમને દર્શન કરવા દોડેલા થઈ જાય, પછી એનો વિશ્વમાં ડંકો વાગે પણ દર્શન ના થાય, ઓળખી ના શકો તમે એને, બહુ વાર લાગે, બહુ વાર લાગે. એમ કોઈ ગુરુના ચરણો ધોવાથી કશું હાથમાં ના આવી જાય, કોબા ભરીને પીવાથી કશું હાથમાં ના આવી જાય. नमन नमन में फेर है बहुत नमे नादान, दगाबाज दो ढान में चित्तो चोर ने कमान. नमन ता खबर पड़े, सदगुरु बधी खबर पड़े.
તેનો ભાવ શું છે, એનો પ્રેમ શું છે, એની લાગણી શું છે, એની ભૂમિકા કઈ છે એને ખબર પડે, એનો પગ કઈ બાજુ છે એ ખબર પડે. પણ સદગુરુ ના બોલે, નિર્મળ છે બિચારે, એને તરણ તારણ છે, એને તારા ઉપર ભાવ. સદગુરુ તારે પણ બોલે નહીં, એને તારા ઉપર ભાવ. સદગુરુ તારણ હારશે, એને એવું બનવા ના હોય. ગમે તારે આવો તો હસતા જ તમારી ઉપર. તમે નિંદા કરો તો હસતા હોય, તમે નિંદા સાંભળો તો હસતા હોય, તમે બોલો કલ્યાણ જ કરે. સદગુરુ તમને કોઈ દુઃખી ના કરે, શ્રાપ ના આપે. પણ તમે જે સદગુરુ તત્વ છે, સદગુરુ તત્વને જે પ્રકાશમાંથી તમે અંધકારમાં રોશો, એટલે અંધકારને લઈને તમે દુઃખી થશો. અને શરીરના દુઃખ તો આવવાના, શરીરના દુઃખ આવે. પણ સદગુરુ જે કેવા ડોક્ટર છે, સદગુરુ જે કેવા વૈદ છે કે શરીરના દુઃખ શું, તમે ભાવ સાગરના જે તમારા દુઃખ હોય એ પણ દુઃખનું કારણ વર્ણન કરી શકે છે. એવા સદગુરુ છે. ને બહુ નિદાન કર્યું, ઘણા બધા વાતો કરે છે. કબીર સાહેબ આમ થઈ ગયા, રામચંદ્ર ભગવાન બની ગયા, કૃષ્ણ ભગવાન બની ગયા, રામદેવ પીર ભગવાન બની ગયા, ખોડિયાર માતાજી બની ગયા. ઘણા આવી વાતો કરે છે. અને જે સંપ્રદાયમાં છે એ પછી પ્રશંસા બહુ કરે કે અમારા ગુરુ આમ, અમારા ધર્મની અંદર આમ થઈ ગયા, અમારા ધર્મની અંદર આમ થઈ ગયા. એટલે હું એમને એક પ્રશ્ન પૂછું કે ભાઈ વાત સાચી છે, ભલે તમે રામદેવ પીર ધર્મમાં છો, વાત સાચી છે તમારી, તમે કબીરમાં છો, વાત સાચી છે, પણ કબીર થયા પછી બીજો કબીર જેવો કોણ થયો? કેમ એવું બીજ ના રોપાયું? રામદેવ પીર થયા પછી રામદેવ પીર જેવું બીજ કેમ ના રોપાયું? કેમ એવું પૂછતા નથી સદગુરુને કે આ બીજ કેમ રોપવું? વાત જ કરવાની. તમારે બધા રામદેવ પીરના ભજનો ગાવાના, કબીરના ભજન ગાવાના, દાસી જીવનના ભજન ગાવાના. આમ દિવસો કાઢશો તમે વ્યાખરી વાતોથી. એની પછી કેમ કોઈ ન થયું? રામ કેમ બીજા ન થયા? કૃષ્ણ કેમ ન થયા? ઈથી સવાયા કેમ ન થયા? અને કદાચ ન થયા તો એ ભૂમિકા ઉપર કેમ ચાલ્યા નહીં? તમે ના થવા તો કઈ નહીં, પણ એ ભૂમિકા ઉપર નહીં ના ચાલ્યા, તમે અહીંયાથી પાછા પડી ગયા. પાછા તમને સદગુરુ ઉપર ચડાયા, શિખર સુધી લઈ ગયા, તો તમે પાછા પડી ગયા. કેમ ના થયા? કેમ એમના નામે ચરી ખાવ છો તમે બધા? એમના નામે ચરી ખાવ છો, એમના નામે વેપાર કરો છો, એમના નામે ધંધો કરો છો. કેમ તમારા બાવડા બળ નથી? તમારી પાસે ભક્તિ નથી? તમારી પાસે જ્ઞાન નથી? જે રામ પાસે હતું, કૃષ્ણ પાસે હતું, રામાપીર પાસે હતું, કબીર પાસે હતું, એ તમારી પાસે છે. જે ખોડિયાર પાસે હતું, જે ગંગા સતી પાસે હતું, જે તોરલ પાસે હતું, લોયણ પાસે હતું, એ આ માતાજી પાસે છે. કેમ જાગૃત નથી કરતા? એના નામે ચરી ખાવાનું, એને વટાવવાના. આ મહાપાપ છે. જે ભૂમિકામાં તમે છો ને એ સમજાય છે. દાખલા તરીકે ગુરુ હોય અને ગુરુ ઉપદેશ કર્યા પછી શિખર ઉપર જતા રહે. કોઈ મોટો ડુંગર હોય, મોટો તો ડુંગર હોય, એની પર શિખર ઉપર આસન કરીને બેસી ગયા હોય અને 4 શિષ્યો એમના હોય અને 4 શિષ્યોને એમ કે એકને પૂર્વ દિશામાંથી આવવાનું, એકને પશ્ચિમ દિશામાંથી આવવાનું, એકને ઉત્તર દિશામાંથી આવવાનું, એકને દક્ષિણ દિશામાંથી આવવાનું. બહુ સમજજો, વસ્તુ સમજવા જેવી છે. કાન ખુલ્લા રાખજો તો સમજાય છે, નહીં તો નહીં સમજાય. આ કે ઘરની વાતો નથી, આ કે સંસારની વાતો નથી, આ ભીતરની વાતો છે, અનુભવ સિદ્ધ વાતો છે. 4 દિશામાંથી 4 શિષ્યોને ચડવાનું કીધું. પૂર્વ દિશામાંથી જે શિષ્ય ચડ્યો, સદગુરુ ઉપર બેઠા છે, શિખર ઉપર બેઠા છે, ડુંગર બહુ ઊંચો છે. પૂર્વ દિશામાંથી જે શિષ્ય ચડ્યો એને રસ્તો સારો મળ્યો અને સડસડાટી ઉપર ચડી ગયો. પશ્ચિમ દિશામાંથી જે શિષ્ય ચડ્યો એને થોડો અટપટો,
અટપટો વાંકો ચૂકો એવો બધો રસ્તો હતો, થોડો એમ સાફ સૂફી કરતો એને વાર લાગી, એ ચડી ગયો. દક્ષિણ દિશામાંથી જે ચડ્યો એને રસ્તો જ નહોતો, એને બિચારાને રસ્તો કરવો પડ્યો, કાંટા કાપવા પડ્યા, પથરા તોડવા પડ્યા, એમ કરતા એ ઉપર શિખર ઉપર ચડી ગયો. ઉત્તર દિશાવાળાને તો એટલું બધું કષ્ટ પડ્યું કે એને ભૂખ ને તરસી અને પાણીના રસ્તામાં મળે, કેટલાય લોહી લોહાણ થઈ ગયો, એવા રસ્તા કાપતા એ ઉપર ચડી ગયા. સદગુરુ પાસે ચારે શિષ્ય બેસી ગયા. ગુરુદેવ, અમે આપના ચરણમાં આવી ગયા છીએ કે બેટા વાત સાચી, હવે તમે એક કામ કરો, આ ભોજપત્ર ઉપર ચારે દિશામાંથી જે તમને અનુભવ થયો ને લખો. ભોજપત્ર ઉપર તમને ચારે દિશામાંથી જે અનુભવ થયો, તમે શિખર ઉપર પહોંચી ગયા છો. સમજો મારી વાત, અને કાન ખોલીને સમજો, આંખ ખોલીને સમજો. શિખર ઉપર પહોંચી ગયા છો, પણ તમે ચારેય શિષ્યો ભોજપત્રમાં હવે લખો કે પૂર્વમાંથી આવ્યો તો તમને શું અનુભવ થયો, પશ્ચિમમાંથી આવ્યા તો તમને શું અનુભવ થયો, ઉત્તરમાંથી આવ્યા તો તમને શું અનુભવ થયો, અને દક્ષિણમાંથી આવ્યો તો શું અનુભવ થયો. ચારે ભોજપત્ર ઉપર લખ્યું, અલગ અલગ જેનો અનુભવ હતો એ શિખર ઉપર પહોંચી ગયા છે. એકે લેખકો સીધો સસરાટ આવ્યો, બીજો કે થોડો મારો રસ્તો કરવો પડ્યો, ત્રીજો કે મારે કેટલાય કાંટા ને કાંકરા દૂર કરીને આવવું પડે, ચોથો કે હું તરસો ને ભૂખ્યો થયો તારે માનવાનું પહોંચ્યો છું. એ લખ્યું, પહોંચ્યા છે શિખર ઉપર. એમ આ ચાર વેદ લખાણા, ચાર રીતે ચારે દિશાની, આમ શાસ્ત્રો લખાણા, જેનો જે અનુભવ, એમ શિખર ઉપર પહોંચેલા દરેક શાસ્ત્ર, ઢાર પુરાણ, પાવન ઉપનિષદ, ભાગવત ગીતા, પુરાણ, બાઇબલ જે લખાયું ને એ એમના અનુભવની વાત છે, એમાં કોઈ ખોટું નથી. પણ જે અનુભવથી જે ગયા ને એ અનુભવ લખ્યા છે. પણ તમે એ અનુભવની ભૂમિકામાં ઉભા રહેશો ને તો જ સમજાય છે, નહીં તો તમને ખોટું લાગશે, નહીં તો નહીં સમજાય તમને. એટલે ઘણા એમ કહે છે કે ગ્રંથે ગરબડ કરી, વાત ન ખરી કરી. ના, ખોટી વસ્તુ છે. ગ્રંથે કોઈ ગરબડ નથી કરી, કારણ કે તમે જે રસ્તા ઉપર ચડ્યા છો એ સીધો રસ્તો નથી, આ વાંકો ચૂકો છે. એટલે તમે આ બરાબર શાસ્ત્ર નથી, તમારો વાંકો ચૂકો રસ્તો છે. એટલે તમે ચડી નથી શકતા, એટલે તમે જાણી નથી શકતા, તમારી ચાર ડૂબતી નથી. આ સીધો સરળ રસ્તો છે કે ઈશ્વર એક છે. તમે કહો ના, હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોત્રી, હરિ હજાર છે તો ઈશ્વર એક કેવી રીતે હોઈ શકે? કારણ કે વાંકો ચૂકો રસ્તો, તમે સમજી નથી શકતા. જેને લખ્યું એની ભૂમિકાથી આ લખેલું છે, ઈશ્વર એક છે. એ ભૂમિકા પર તમે ઉભા રહ્યો ને તો જ એ પુસ્તક સમજાય. નહીં તો ગમે એટલા તમે ઘરમાં પુસ્તકો રાખશો, રામાયણ રાખો, ભાગવત રાખો, ગમે નહીં સમજાય. તમે જે ભૂમિકા મળશો એ જ તમને ગમશે. જો અહીંયા જે આમાં બધા તો મને ના ઓળખતા હોય, બધા મારા શબ્દને પરખતા ન હોય, બધા મને જાણી શકતા ના હોય, બધા મને મળી શકતા ના હોય, બધા મને પામી શકતા ના હોય, બહુ વાર લાગે. આમાંથી ઘણા લાખો આવ્યા, લાખો જતા રહ્યા. કેમ કે જેટલું ભણેલો હોય છે, જેટલી ભૂમિકા પહોંચ્યો હોય છે, એ ભૂમિકા એને ગમે, બીજી ભૂમિકા ન ગમે. પહેલા ધોરણની છે તો પહેલા ધોરણની સત્સંગમાં જતો રહેશે, બીજા ધોરણમાં સત્સંગમાં જતો રહેશે, ત્રીજા ધોરણમાં સત્સંગમાં જતો રહેશે. કેવું નથી મારે, મને દેખાય છે કયો પહેલું ધોરણ બીજું ધોરણ માર નથી, પણ અહીંયા જતો જ રહી. આના ગમે ત્યાં જતો જ રહી, અને આના ગમે કે આ તો ગોટાળા જેવી વાતો છે નહીં ગમે. કેમ કે આ તો શબ્દની શુદ્ધતાની વાતો છે. પુરુષ એટલે પ્રકૃતિની વાતો છે, પુરુષ એટલે પ્રાણ છે, પ્રકૃતિ એટલે શુદ્ધતા છે. આ પ્રાણ જ્યારે ઉધર્વ કરે અને ઉધર્વ થઈને સહસ્ત્રારમાં જાય ને તો જ તમે આ પરમ પદને પામી શકો ને પામી ના શકો. તારે તમારી આંખ ખુલ્લી આંખ હોય ત્યાં સુધી આંખો બંધ કરવી પડશે. ઘણા એમ કહે છે ખુલ્લી આંખો રાખીને ધ્યાન કરવું. નહીં, તમારી આંખ જ્યાં સુધી સરખું ન દેખાય ત્યાં સુધી બંધ કરવી પડશે. તમારે બંધ કરીને ધ્યાન કરવું પડશે. ગુરુ કરે એમ નથી કરવાનું, ગુરુ કેમ કરવાનું છે. આ તો ગુરુના અવગુણ જોઈને ગુરુ કે અવગુરુ કે છે તો તમે એવું બોલો છો.
એટલે બધા નહીં થશે કે આ તો બધું પામી ગયા છે. ના, કશું પહોંચવું ના પામી ગયા હોય. આ તો એઠવાડો છે, સાંભળેલી વાતો છે. એટલે નથી પામ્યા ત્યાં સુધી કશું હાથમાં ના આવે. ગુરુ કઈ આપવા માંગે છે તમને, પણ તમે લઈ નથી શકતા. એટલે ગંગા સતી કીધું, ઝીલવો હોય તો રસ ઝીલી લેજો પાનભાઈ, નહીં તો જમીનમાં વસ્તુ જાય. ઝીલવો હોય તો ઝીલો એક વખત. સદગુરુનો ભેટો એમ ના થાય. એમ ભેટો તો સદગુરુ કેટલા કરોડો જન્મનો પૂર્વ. બીજું મને યાદ આવ્યું, ઘણા કહે છે કે બાપા ઓશો કેટલું બધું મહાન છે, એના લાખો શિષ્યો છે. શ્રી રવિશંકર મહારાજને કેટલા લાખો શિષ્યો છે. સદગુરુ પેલા પાઘડી વાળા છે, એમને લાખો શિષ્યો છે. તમારે કેમ બાપુ 1000 જ છે? તેમને વંદન, કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. એમને એ મારા પરમાત્મા છે. શિવકૃપાનંદ બાબાને લાખો શિષ્યો છે, કોટી કોટી વંદન. એ મારો પરમાત્મા છે. એ મારી તારાપુર છે, તારાપુર લાઈન છે. તારાપુર ને દ્વારણ છે. એ તારાપુર ને દ્વારણ છે. દ્વારની લાઈન ને તારાપુર ની લાઈન જતી હોય ને તો લંગતિયું ના લખાય. 11,000 વોલ્ટ હોય. તારાપુર અને દ્વારની લાઈનમાં લંગરિયું ન લખાય. ઉપર ચડ્યા હોય થોડા તો તમને ઉપર ખેંચી લે, ભસ્મ કરી નાખે. પણ જો તમારે પાવર જોતો છે, ઘરમાં પ્રકાશ કરવો છે, લાઈટ કરવી છે અને ઘરમાં અજવાળું કરવું છે, તો તમારે ડીપી માંથી પાવર લેવો પડશે. ક્યાંથી લેવો પડશે? ડીપી માંથી પાવર લેવો પડશે. એ જે સદગુરુ છે, જ્યાં જ્યાં સદગુરુ છે, ડીપી છે, ત્યાં તમારે કોન્ટેક્ટ કરવો પડશે, ત્યાં લખાવવું પડશે, ત્યાંથી પાવર આપશે ને તો તમારા ઘરમાં અજવાળું થશે, તો અજવાળું નહીં થાય. બીજું કે શિવકૃપાનંદ બાબા જે છે ને, અને ઓશો જે હતો ને, એ 8 જન્મે ઓશો બન્યો છે. શિવકૃપાનંદ બાબા 8 જન્મે 800 વર્ષે ઓશો, 800 વર્ષે ઓશો બન્યો છે. અને 800 વર્ષે શિવકૃપાનંદ બાબા ભગવાન બન્યા છે. શિવકૃપાનંદ બાબા સંત જ્ઞાનેશ્વર હતા અને ઓશો છે ને કાશીના જે પાગલ બાબા હતા ને એનો શિષ્ય હતો. એનેથી પણ એની બુદ્ધિ ઋતંબરા થઈ ગઈ હતી ઓશોની. અને ઋતંબરા બુદ્ધિ થઈને ત્યારે એની ગુરુએ ઈચ્છા કરી અને એને પોઈઝન આપી નાખી. આમાં ઈર્ષ્યા હોય છે. અને એ 8 જન્મ પછી એક જન્મમાં જેટલા સદગુરુનું સાનિધ્ય, જેટલા સાધકોનું સાનિધ્ય થયું, બીજા જન્મમાં સાધકોનું સાનિધ્ય થયું, ત્રીજા જન્મમાં, એમ 8 જન્મ થયા ને તારે એને 8 લાખ શિષ્યો થયા છે. એમને એમ ના થાય 8 લાખ શિષ્યો. વાત તમે કદાચ ત્યાં જાઓ તો તમે ચાચ ના ડૂબે. ઓશોનું એક પ્રવચન તમે સાંભળો ને તો તમારી ચાચ ના ડૂબે. કારણ કે એની ભૂમિકા છે ને, ગૌરી શંકરની ભૂમિકા છે. એની ભૂમિકા છે ને શૂન્ય શિખર ઉપરની ભૂમિકા છે. એની ભૂમિકા છે ને પરાપારની વાણીની ભૂમિકા છે. તારે સમજાય. ખાલી સાંભળવાથી ઘણા મને કે બાપુ અમે ઓશોને સાંભળીશ. મેં હજુ તો ઓશો છું, પૂરો થા પછી કરજે. ઈ નથી ઓશો, તું ઓશો છું. તારા માટે ઓશો શબ્દ વાપર્યો, એના માટે ઓશો શબ્દ નથી વાપર્યો. જે બોલે ઓશો એટલે ઓશો. એ તો પૂરો હતો. ભલા મારા, એ તો પૂરો હતો. એને ઓળખો, એની ભૂમિકાને જાણવી. ઈશ્વરને બેસાડી દે હોત, ઈશ્વરને ઉઠાડી દે હોત, ભગવાન બનાવી દે હોત, ભગવાનને ઉડાડી દે હોત, મહાપુરુષોને ઓળખાવે હોત, મહાપુરુષોનો નિષેધ કરી નાખે, આત્માના પ્રકાશ લઈ જાય હોત, આત્માનો પ્રકાશ ગાયબ કરી નાખે. શું છે અદભુત વસ્તુ છે. આમાં આંડા ઉતરો. તમે મનુષ્ય જન્મ શાને માટે મળ્યો? તમને પરમ પદને પામવા માટે. હું ઘણી વાર કહું છું કે લાંબુ કુટુંબ ને જાજુ નાણું, એને ન મળે ભજવાનું ટાણું. કોક દી કાણ, કોક દી મોકાણ, કોક દી દીવા અને કોક દી હાણ, આમ નામ જીવન હાલ્યું જાય. એને કોઈ દી ભજન ન થાય. એની બીક લાગે. બીક લાગે. નરસિંહ મહેતા નો બીક લાગી. જો એનો બીક લાગી હાથ કે
ભૂતડા લઈને નીકળ્યો. શંકરને બીક ન લાગી, એ ભૂતડા લઈને નીકળ્યો. આ ભક્તિ એવી છે. આમાં તો કોઈ ના આવે હારે, સમજ્યા? આપવા વાળા ઘણા છે, પણ સેવા કરવા વાળા કેટલા? આપવા વાળા બહુ છે, ઘણા છે, પણ સેવા કરવા વાળા જો કાનમાં સેજ શીશું રેડાયું ને તો આવતા બંધ થઈ જાય. પહેલા દિવાળી ઉપર કેટલા આવતા દર્શન કરવા, બાપુના દર્શન કરીને આપણે કે વ્યાપાર ધંધો ચાલુ કરીશું. હવે કે બાપુને આપણે શું દિવાળીમાં દર્શન કરવાની જરૂર છે? આપણે વ્યાપાર ધંધો વધી ગયો, હવે તો આપણે નોકરી જ મળી ગઈ, બધું મળી ગયું. હવે બાપુ પાસે જવાનું શું કહે છે? બાપુ ઘરે બેઠા કે ફોન કરે, બાપુ આશીર્વાદ આપી દો કે હું ધંધો ચાલુ કરીશ. કરો, કર લે ધંધા, અરે તું બંદા, સીધ ભરે તું અંધા. હે, કર લે ધંધા, અરે કર લે ધંધા, સીધ ભરે તું અંધા. હા, આંધળા છો તમે ધંધાની અંદર, કારણ કે જેટલું જડવા ચિત રહેશે ને એ તમારું જેટલું બેલેન્સ થયું છે ને ત્યાં સુધી તમારા ધંધાની આગળ પ્રકાશ થશે, ત્યાં સુધી તમે આગળ જઈ શકશો. પછી સમજો મારું કામ નથી એમાં. અહીંયા આવો એટલે તમારી બેટરી ચાર્જિંગ થાય, અહીંયા આવો એટલે તમારું બેલેન્સ મળે, અહીંયા આવો એટલે તમે રોગમાંથી નાબૂદી મળી જાય, અહીંયા આવો એટલે તમારા ધંધામાં અડચણ ન આવે. તમારું બેલેન્સ વાપરી જશે. મોબાઈલમાં જેમ ચાર્જિંગ કરવું પડે ને એ ચાર્જર છે. આ સદગુરુ ગુરુદ્વારો એક ચાર્જર છે. તો તમને અભિમાન આવી ગયું છે. આ જગમાં છે દે અભિમાન ગણું કે મેં કરીને ભોગવે, કે મેં કરીને ભોગવે આત્મ જીવપણું રે. આ જગમાં છે દે અભિમાન ગણું, આ જુગમાં છે દે અભિમાન ગણું. દેહનું અભિમાન છે, તે અભિમાન કાઢી નાખો. ખોટી વાતો ના કરો. ભજન ચાલતા હોય તો કકડાટ ના કરો. સત્સંગ ચાલતો હોય ત્યારે બોલવાનું બંધ કરો, મર્યાદા રાખો થોડી. કોઈ બોલતા હોય તો બંધ કરાય. ભાઈ બાપુ સત્સંગ કરે છે, બહાર ભજન ચાલે છે, આ આશ્રમ છે, આ કોઈ થોડો આ કઈ ધર્મશાળા છે, એને બંધ કરવાનું હોય. અને કદાચ બોલો તો ધીમે ધીમે બોલવાનું, શાંતિથી બોલવાનું, સમજાવવાનું ધીમે ધીમે. એવું ના મને જ ખબર પડે છે. તમે હશો તોય ચાલવાનું છે, તમે નહીં હોય તોય સંસાર ચાલવાનો છે. અને તમે કદાચ આવશો ને તો સંસાર ચાલવાનો છે. એવું ના માનશો. અને સંતો થયા, થશે અને થવાના. સંતોષ પણ ઓળખવા નહીં, દ્રષ્ટિ નહીં મળે તમને. જ્યાં સુધી દ્રષ્ટિ નહીં મળે ત્યાં સુધી સદગુરુ નહીં ઓળખી શકો તમે. દ્રષ્ટિ તમારી શુદ્ધ થઈ જાય એટલે તમે બુદ્ધ થઈ જશો. દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય તમારી એટલે બુદ્ધ બની જશે. આ તો કે શાંતિ હોય છે, શાંતિથી વાત કરો. સદગુરુ કહે કે તમારે હવે કંઈ કરવાની જરૂર નથી, એટલે શું નહીં કરવાનું તમારે. અને આમાં એવું છે, સેવા કરતા કરતા ઘણાના ફળ પાકી જાય તો એ ફળ જ્યાં પાકી ગયું હોય ને, ઉપર હાથ થઈ ગયું હોય ને, એને પાડવાનું ના હોય, એ ઓટોમેટિક નીચે પડી જાય, નીચે પડી જાય. એ મીઠું મધુર જેવું હોય. હાથ કે તો તમે પણ કંઈક એવું પામો, કંઈક મેળવો, જ્યાં તમારું મન ઠરી જાય, જ્યાં તમને સદગુરુનું સાનિધ્ય મળે, કે જ્યાં તમને પણ તમે કંઈક જે ગતિમાં મહાપુરુષો પહોંચ્યા છે ત્યાં પહોંચવા કોશિશ કરો. એની હેઠી જૂઠી વાતો કરીથી મન નહીં, મુક્તિ નહીં મળે. હેઠી વાતોથી મુક્તિ નહીં મળે. કલાકારો જો બધા નારાયણ કહી જાય રાગ ઉપર આપણે ગાવાનું, કાનદાસ બાપુ કહી જાય એને રાગ ઉપર આ આટલું જૂઠું છે. તમે કયો રાગ બનાવ્યો? તમે રાગ કયો બનાવ્યો? કયો રાગ છોડ્યો? રાગ બનાવીને રાગ કયો છોડ્યો તમે? એ તો કોઈ કર્યું નહીં. નારાયણ ગાયો, શું પૂછો છો મુજને કે હું શું કરું છું? આમે એ ગાયું શું પૂછો.
નવા ભજનને ક્યારે સેટ કર્યા તમે બતાવો? આપણે 560 માંથી નહીં સેટ કર્યા. અને આજે આનંદ મૂર્તિ મારો શિષ્ય નથી. આ ભજન ગાય ને આનંદ મૂર્તિ, એ મારો શિષ્ય નથી, ઉપદેશક નથી, પણ પૂર્વની કમાણી વાળો મહાપુરુષ છે. એને મને કીધું કે કનકેશ્વરીના ગુરુ કેશવાનંદ બાપુ છે ને, એની પાસે મારા માતા પિતા ગયા હતા અને એ માતા પિતાએ આશીર્વાદ આપ્યા ને, એ આશીર્વાદથી મારો જન્મ થયો છે અને હું અહીંયા આવ્યો છું. મને બીજે મન નથી થયું, હું અહીંયા આવ્યો છું બાપુ. એનું તમારા જ ભજન ગાવાનું. દર રવિવારે 2 ભજન રેકોર્ડિંગ કરીને આવે છે, રિહર્સલ કરી 2 ભજન બોલે છે. ભજન મારું ભજન એવું નથી કહેતો, પણ કંઈ નવો પ્રકાશ કરો તો સાબિત થશે કે થયા ઘણાને હાલમાં પણ છે, ભવિષ્યમાં પણ થનાર ભક્ત કુળનો નાશ નથી એમ કહી ગયા જગદાધાર. તો આ ભજન સાચું પડશે. એ આનંદ મૂર્તિ કહે છે. અને મેં ઘણા વર્ષ પહેલા જૂની ગાદી હતી ને, તારે મેં કીધું હતું બધાને, તારે સંતો ઓછા હતા, તારે મેં કીધું હતું કે અહીંયા એક એવો આવશે ગાવા વાળો ભજની પુરુષ કે આપણા 560 ભજન છે ને, એ રાગ રાગિણી શાસ્ત્રીય રાગથી ગાશે ને રેકોર્ડિંગ થતા હશે. 8 વર્ષ પહેલા મેં ત્યાં કીધું, એ આનંદ મૂર્તિ આવી ગયા. વખાણ નથી કરતો, બહુ સમજવાની વાતો છે. આ ગુરુમુખ વાણી છે, વચન સિદ્ધિ છે. આ અને અત્યારે ગાય ને ત્યારે તમને એમ થાય કે સતારનું ભજન ગાતો હોય, પહેલા તમને એવું લાગે છે કે સતારની વાણી ગવાય છે, પણ નામ ચરણ આવે ને, દાસ ભટ્ટો ગુરુ સુખદેવ ચરણ, ત્યારે તમને ખબર પડે કો આ તો એ જ બાણ છે, આ એ ધનુષ્ય છે, હે એ સદગુરુ છે. આ તો ઘાટ બદલાઈ ગયો છે. ગંગા તો એની એ જ છે, ઘાટ બદલાઈ ગયો છે. જે કંઈ પરમાત્માને દયાથી મળ્યું છે તમને બધાને મળે. તમે પણ એ પદને પામો, તમે પણ પરાકાષ્ઠાએ પહોંચો, તમે પણ સદગુરુનું સાનિધ્ય સેવી અને સદગુરુની ભૂમિકા ઉપર આવો. પારસ લોહા કંચન કરે, ગુરુ કરે આપ સમાન. પારસ લોઢાને કંચન કરી શકે, હોનું બનાવી શકે, પણ પારસ ના બનાવી શકે. એક સદગુરુની તાકાત એવી છે કે સદગુરુ બનાવી દે. સદગુરુની એક તાકાત એવી છે કે સદગુરુ બને. રામે રામ ના બનાવી શક્યા, કૃષ્ણ કૃષ્ણ ના બનાવી શક્યા, રામાપીર રામાપીર ના બનાવી શક્યા, પણ સદગુરુની એક એવી તાકાત છે ને કે સદગુરુના ભૂમિકાઓ બદલે સદગુરુ બનાવી શકે. સદગુરુની વિચાર કરો. તેમાં કીધું ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શેષ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજા. 14 લોકમાં બધા 33 કરોડ દેવી દેવતા આવી ગયા આપણા હિન્દુના. શેષ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. તો તમારામાં શું થઈ ગયું ખબર છે? એક ચિત્રપટ મગજમાં કરી ગયું છે. ફોટા, 4 હાથ વાળા માતાજી, ઘોડા ઉપર બેઠેલા રામાપીર, ધનુષ બાણ લીધેલા રામ લક્ષ્મણ, સુદર્શન ચક્ર અને વાંસળી વાળો કૃષ્ણ. આ ચિત્રપટ તમને મગજમાં ઉતરી ગયું છે. બાળ આપણે પહેલા ધોરણમાં ભણવા જેવી ને, ત્યારે આપણી પાસે કક્કોર બારકડી આવતી, અત્યારે એબીસીડી આવશે. એબીસીડીમાં આપણે લઈએ તો તમારે એને જાણવો છે, એને તો એપલ દોરવો પડશે. શું કરવું પડશે? એપલ, એ એપલનો એ, તો તમને એ ખબર પડશે કે આને એપલનો એ કહેવાય. નહીં તો ખબર પડશે. સમજી લીજો મારી વાત. આ બહુ મહત્વની વસ્તુ છે. તમારા મગજમાં કે જે છે ને એ નીકળી જશે. એ એપલનો એને જાણવા માટે ક કમળનો ક, તો બાજુમાં કમળ દોરવું પડશે. ખ ખડિયાનો ખ, તો ખડિયો દોરવો પડશે. ગ ગણપતિનો ગ, તો ગણેશને દોરવા પડશે. એમ એ એપલનો એ દોરવો પડશે. તો તમને એ બરાબર સમજાય છે કે આને એ કહેવાય. અને પછી એપલ કદાચમાંથી કાપીને તમે લઈ જાઓ અને વેચો તો એના પૈસા આવે. એમાંથી એપલ તમે કાપી લો, કમળ તમે કાપી લો તો એના પૈસા ન આવે.
કદાચ એને ભૂખ લાગી છે, ખાઈ જાઓ, એપલને કાપીને ચોપડીમાંથી કાપીને ખાઈ જાઓ તો તમારી ભૂખ મટે નહીં. સમજો નાગરિક, ભૂખ મટે નહીં તમારી. એ એપલનું કાગળ ખાઈ જાઓ, એપલ દોરેલું, ભૂખ ના મટે. એ એપલને કદાચ મઢાઈને રાખો અને કદાચ એનું સ્મરણ કરો, મારે એબીસીડી આખી શીખવી છે, તો આ મેળ પડે નહીં તમારો. એમ આગળના મહાપુરુષે આ મંદિર તેમાં એપલ જેવું છે. આ એપલ છે. ભગવાનને પરમાત્માના શિખર સુધી જવા માટે, પરમાત્માને ઓળખવા માટે આ એપલનો એ છે. આ એપલ છે એ નથી. એને જાણવા માટે આ પગથિયું છે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા જે કંઈ છે એ એપલ છે. એપલ દોરેલું છે. આ મંદિર એ તમને કશું ના આપે, તમારી ભૂખ ન ભાંગે. એપલ છે. કોઈ પણ ધર્મસ્થળ, હા, ત્યાં ઉર્જા મળે તમને. કેમ? કેમ કે મહાપુરુષે ત્યાં ભજન કર્યું છે, તપસ્યા કરી છે, સાધના કરી છે. ત્યાં અખંડ જ્યોતિ પ્રકાશ છે. જેટલા મંદિરો છે, જેટલા ધર્મસ્થળો છે એ બધા એપલ છે. પણ એપલમાંથી તમારે એ તરફ જવાનું છે. ક્યાં? એ તરફ. એના માટે પગથિયું છે. અહીંયા પડ્યું રહેવાની જરૂર નથી. તમે બધા અહીંયા પડ્યા રહો છો, મંદિરોમાં, મઠમાં. એપલ છે, દોરેલું એપલ છે. ત્યાંથી આગળ મહાપુરુષે તમને પ્રમાણ મૂક્યું છે. આથી તમે જઈ શકશો, શિખર જઈ શકશો. પણ ઇન્દ્રિયોના થનગનાટમાં તમે આગળ જઈ નથી શકતા. જઈ નથી શકતા તમે. એની બીક વધારે તમને લાગે છે. જે અંદર એપલનો એ પડ્યો છે ને, એની બીક નથી લાગતી. જેને એપલનો એ ઓળખ્યો છે ને, એની પાસે જાઓ ને તો તમને એપલનો એ સાચો મળે, નહીં મળે કોઈ દિવસ નહીં. જે કંઈ પ્રાપ્ત થાય એ સદગુરુની કૃપા છે. કોઈ અભિમાન કરશો નહીં. મને જે કંઈ મળ્યું છે એ મારા સદગુરુની કૃપા છે. અને આ તો આદિનું છે. આમાં મારું કશું નથી. આદિનું છે. અને એ આદિનું કંઈ મારામાં આવે છે એ હું તમને પીરસું છું. કારણ કે તમે પણ મારાથી સવાયા બનો એટલા માટે હું પીરસું છું. પીરસું છું તમને. ઘણી વાર હું પીરસો કોણ તો એની ઠેકડી ઉડાવે છે. ઠેકડી ના ઉડાવો તમે. આ સદગુરુ મુખની વાણી છે. સમજો, નિર્મળ બનો, નીકળી જશો. તમને પાવરની બહાર લઈ જઈશ. એટલી તાકાત છે સદગુરુ.